अमृतम खंड 1 प्रेरणा नंबर 100। હવે તો 100%। હા, પ્રભુ સમક્ષ એકાંત ભાવે રજૂ થયેલ તમારી પામરતા કૃપાની મધુ વર્ષાથી અચૂક યોગ્યતા સિદ્ધ કરે છે। તમારું સ્વાભાવિક દૈન્ય અનંત શક્તિ ને તમોને સહાય થવાની સુભગ પળો ઉત્પન્ન કરે છે। તમારી અલ્પજ્ઞતાની સ્વીકૃતિ ભગવાનના અમોઘ જ્ઞાન પ્રવાહને તમારા તરફ પ્રવાહિત કરવાનો સુઅવસર ઉત્પન્ન કરશે। વાયુ કંપિત વર્ષા બિંદુ જેવું તમારું નિસહાય અસ્તિત્વ જ્યારે માયિક પવનથી કંપાયમાન બને ત્યારે પ્રાર્થના કૃપા સિંધુને તમોને મળવા મિલનોત્સુક કરશે। આપણે ઘણીવાર વાત થઈ છે, એમાંની જ આ છે। મા પાસે આપણે જેવા છે એવા કહી દઉં, હું આવો છું, મારામાં આટલી ક્ષતિઓ છે, મારામાં આટલી નબળાઈ છે, મારાથી દૂર થતી હોત તો મેં ક્યારને કરી લીધી હોત, મારાથી નથી થતી, તને પ્રાર્થના કરું છું, મારામાં આવું આવું છે। હું કહું છું ને, કોઈને નથી કહ્યું, મોટે અવાજે પણ નથી કહ્યું કે કોઈ પાછળથી આવીને સાંભળે। ક્યાંય તમે છોભીલા નથી પડતા, ક્યાંય તમે નાના નથી પડતા, પણ આ વૃત્તિ પણ ન હોવી જોઈએ। અંતરની પ્રાર્થના ભગવાનને, ભગવાન હું આવો છું। મૌન રૂપે ભગવાન સાંભળે છે। તમારી ક્ષતિઓ કબૂલી લો। અને એના માટે મેં કહ્યું છે કે દિવસમાં એક વખત 10 મિનિટ તમારી જાત સાથે બેસો, તમારી જાતનું ન્યુટ્રલી પિષ્ટપિંજણ કરો। ક્યાં છું, શું છું, કેવો છું કે કેવી છું। આપણે છે ને બીજાને જજમેન્ટ કરી શકીએ છીએ ફટ દઈને, પણ આપણી જાતને જજ નથી કરતા। આ 10 મિનિટની અંદર આપણી જાતને આપણે જજ કરવાની છે, હું ક્યાં ક્યાં ભૂલો કરું છું, તો ભૂલો સુધરશે, નહીં સ્વીકારીએ તો સુધરશે જ નહીં। ન્યુટ્રલી 10 મિનિટ પોતાની જાત સાથે વાત કરો। ન્યુટ્રલી નો મિનિંગ પક્ષપાત વિના, ખબર પડશે અને ત્યાંથી સુધરીને આગળ વધવાનો રસ્તો મળશે। જો નહીં કરો તો હું એમ પણ કહું છું કે મહાન વ્યક્તિની મુલાકાત તમે ગુમાવશો। તો આની મુલાકાત કરી લેવી। પ્રભુ સમક્ષ એકાંત ભાવે રજૂ થયેલ તમારી પામરતા, મારામાં આ નબળાઈ છે, કૃપાની મધુ વર્ષાની અચોક યોગ્યતા સિદ્ધ કરે છે। જ્યારે ભગવાન પાસે પોતાની નબળાઈઓ સ્વીકારી લીધી ને, તો પ્રભુની કૃપાની મધુ વર્ષા, અમૃત વર્ષા તમારા પર થશે। એના માટેની અચૂક યોગ્યતા તમારી સિદ્ધ કરે છે। ભગવાન કહે છે, એક વખત તું આવી જા, ચરણે અને શરણેને કહી દે કે હું આવો છું, બસ આટલું કહો ને, કૃપાની મધુ વર્ષા તમારા પર શરૂ થશે। ભગવાનને કહેવામાં શું વાંધો હે? તમારું સ્વાભાવિક દૈન્ય અનંત શક્તિને તમોને સહાય થવાની સુભગ પળો ઉત્પન્ન કરે છે। ઈગો હોય, તૂટી જવાય છે, જેમ વાવાઝોડું આવે ને ઝાડ તૂટી જાય ને, એમ તૂટી જાય। પણ દૈન્ય, દીનતા, નમ્રતા, દીનતા એટલે ગરીબ એવું નહીં, દૈન્ય નહીં, પણ સ્વાભાવિક દૈન્ય એટલે કે તમે ભગવાનના ચરણોની અંદર રુજુતાપૂર્વક તમારી પ્રાર્થના કરો છો, સ્વાભાવિક નેચરલ પ્રોસેસની અંદર, ત્યારે અનંત શક્તિ જે છે ને એ તમને સહાય થવા તૈયાર થઈ જાય છે। એના માટેની સુભગ પળો ઉત્પન્ન કરે છે, સરસ મજાની પળો, સુભગ, સરસ સુંદર પળો ઉત્પન્ન કરે છે કે માં તમને સહાય કરે।
જે ઉદંડ છે ને એનાથી ભગવાન દૂર રહે છે. નમ્રતા છે. પૂજ્યભાઈ નમ્રતા માટે આપણે બહુ કહ્યું છે. આપણામાં નમ્રતા હોવી જોઈએ. ભગવાન જેવો ભગવાન કે જે બ્રહ્માંડોનો સ્વામી છે, એનો દ્રષ્ટા છે, સ્વામી છે, એટલું જ નહીં, એ રચયિતા ખુદ છે. એનામાં નમ્રતા છે. આપણી પાસે શું છે? ઈગો કરવા જેવું, અભિમાન કરવા જેવું આપણી પાસે શું છે? એને જે આપ્યું છે એ છે, તો એની કૃપા સમજી લઈએ. તો અલ્પજ્ઞાતાની સ્વીકૃતિ. તમારી અલ્પજ્ઞાતા, હું ઓછું જાણું છું, બહુ જાણું છું એવું નહીં, મને ખબર પડતી નથી. ગમે તેટલી આપણને પડતી હોય ને તો પણ સમજી લેવું કે ભગવાનના જ્ઞાનની સામેનું અમોઘ જ્ઞાન છે, આપણું જ્ઞાન વામણું છે. કાંઈ પણ આપણી પાસે હોય તો એનું આપેલું છે, આપણા કરતા એની પાસે અનેક ગણું છે. જે હતું એમાંથી એને આપ્યું આપણને, બાકીનું એની પાસે બહુ છે. તો મારી પાસે અલ્પજ્ઞતા છે, મારી પાસે જે છે એ અલ્પ છે. જ્યારે આપણી પાસે અલ્પ જ્ઞાન છે ને તો ભગવાનનું અમોઘ જ્ઞાન, એનો પ્રવાહ આખો તમારા તરફ પ્રવાહિત થશે. હું પંડિત છું, મેં આટલું બધું વાંચન કર્યું છે, હું આટલાની સાથે ચર્ચા કરી શકું, આટલા જણોને મેં હરાવ્યા છે. ઈગો. ચર્ચા કરી, બેઠા, પેલાને હરાવી દીધું. ઈગો. જ્યારે તમે અલ્પજ્ઞ છો, હું જાણતો નથી, ભલે ભગવાનની કૃપાથી તમને ઘણું મળ્યું હોય, માની લો, પણ ભગવાનની પાસે જે છે કે ભગવાન જે આપવા માંગે છે એની સામે બહુ નજીવું છે. તો મારું અલ્પ જ્ઞાન છે એની હું સ્વીકૃતિ કરું છું, સ્વીકારું છું. જ્યારે આવું સ્વીકારશો ને તો પ્રભુ પ્રસન્ન થઈ જશે અને અમોઘ જ્ઞાનનો જે પ્રવાહ છે એ તમારા તરફ પ્રવાહિત કરવાનો ભગવાનને પણ શું અવસર મળશે? આને ખરેખર અમોઘ જ્ઞાન આપવા જેવો છે. અલ્પજ્ઞતાને સ્વીકૃતિ કરો. ત્યારે હું કંઈ જાણતો નથી, વાયુ કંપિત વર્ષા બિંદુ જેવું તમારું નિસહાય અસ્તિત્વ, તમારું અસ્તિત્વ છે ને નિસહાય છે. દરેકનું છે, એકનું ને બધાનું છે, ઇન્ક્લુડિંગ મી. વાયુ કંપિત વર્ષા બિંદુ જેવું, પાન પર જે વર્ષાનું બૂંદ પડ્યું હોય કે ઝાકળનું બૂંદ પડ્યું હોય અને પવન શરૂ થાય તો એ પાન ઉપર પડેલું બૂંદ જે છે એ ખરેખર ધ્રુજી ઉઠે. જોજો, કેમ કે એને એકદમ હલકું છે, પાન ઉપર છે, એનું આયુષ્ય પણ બહુ નાનું છે, એની તાકાત પણ બહુ નાની છે. હવાનું મોજું આવે તો એ કંપી જાય છે. તો એની સામે પેલું કુમળું જે ઘાસ છે ને એ હવા આવે ને તો ઝૂકી જાય છે. વાવાઝોડું આવે તો પણ ઝૂકી જાય છે અને જતું રહે ને આરામથી ઊભું થાય છે. ઝૂકતા શીખવું, આનો મિનિંગ એમ, ઉદંડ નહીં. જ્યારે આપણામાં નમ્રતા આવે, જ્યારે આપણે ઝૂકી જઈએ તો વાયુ કંપિત વર્ષા બિંદુ જેવું જે આપણું નિસહાય, જેની કોઈ સહાય જ કોઈ નથી, એકદમ નિસહાય એવું જે આપણું અસ્તિત્વ છે ને એ જ્યારે માયિક પવનથી કંપાયમાન બને ને, માયિક પવન, આ પવન અલગ અલગ હોય, માયિક પવન ક્યાંથી? માયાના જગતની અંદર, જાગતિક જગતની અંદર આપણે માયાની અંદર જ બધા અટવાયેલા છીએ. અને એ પવન જ્યારે સુસવાટા મારતો આવે ને તો એને માયિક પવન કહો. માયિક પવનથી પેલું પાન પર રહેલું વર્ષા બિંદુ કંપાયમાન બને છે, ધ્રુજે છે. આવી જ્યારે તમારી પરિસ્થિતિ થાય ને ત્યારે પ્રાર્થના, ફ્રોમ ધ ડેપ્થ ઓફ ધ હાર્ટ, ભગવાનને પ્રાર્થના કરો,
પ્રભુ, મારું અસ્તિત્વ કંઈ જ નથી, મારામાં કોઈ તાકાત નથી, હું દિનહીન છું, પણ તારો ભક્ત છું, જેવો છું તેવો છું, તારો છું, તું સ્વીકારી લે. તને ન ફાવે તો તું સુધારો કર. મારામાં લિમિટેશન્સ છે, મેં સ્વીકારી લીધું કે મારામાં લિમિટેશન્સ છે. હું આનાથી આગળ સુધરી શકું એવી મારી કોઈ શક્યતા નથી, કેમ કે લેવલ જુદું છે. અહીંયાના લેવલ પર મને લાગે કે હું સુધરી ગયો, તારી અપેક્ષા એવી હોય કે મારે કેટલું સુધરવાનું છે, મને ખબર નથી, તું જાણે છે. તો તારી કૃપા વર્ષા કર. અંદરની પ્રાર્થના, ઊંડાણની પ્રાર્થના, કાતર ભાવે કરેલી પ્રાર્થના. કૃપા સિંધુ ખુદ ભગવાન રમાનાથ તમને મળવા મિલનોત્સુક હશે. તમને મળવા માટે ભગવાન પણ મિલનોત્સુક, મિલન માટે ઉત્સુક બનશે. જ્યારે આવી કાતર હૃદયે પ્રાર્થના કરશું ને ત્યારે ભગવાન તૈયાર જ બેઠો છે, માટે પ્રાર્થના કરો ને. એ તો કે છે હું ક્યારનો તારી સામે બેઠો છું, તું મને બોલાવે એને જ રાહ જોઉં છું. હું તો તને ખૂબ પ્રેમ કરું છું, તું મને પ્રેમ કરતા શીખ. આવું ભાઈએ કહ્યું, બાકી કોઈ કહીને નથી ગયું કે ભગવાન આપણને પ્રેમ કરે છે. ભગવાન છે કે કેમ પેલો તો સવાલ એ, અને છે તો એ આપણને પ્રેમ કરે છે, આપણું ધ્યાન રાખે છે, આપણી કેર કરે છે, આપણી રાહ જુએ છે. હા, આપણે એવા મોટા નથી, પણ ભાઈ એમ કે છે કે ભગવાન આપણી રાહ જુએ છે કે ક્યારે તું આ સાઈડ મોઢું ફેરવે છે. હું તારી સામે હું, તું સાઈડમાં જુએ છે, તું મારી સાઈડ મોઢું ફેરવે ને. તારું કલ્યાણ કરવા માટે હું તત્પર જ છું. આટલું બધું, આટલું સહેલું, આટલું મોટું. પૂજ્ય ભાઈએ જ કહ્યું, થોથા ઉથલાવો, જેટલા ઉથલાવો એટલા. જેટલા ગુરુઓને, ધર્મગુરુઓને, અવતરણોને, જેને મળવું હોય એને મળી લો. આવો જવાબ જો કોઈ આપ્યો હોય તો મને કહો. તો કૃપા સિંધુ તમારી પ્રાર્થના માત્રથી તમને મળવા માટે મિલનોત્સુક બનશે. જય માં, જય રમાનાથ.